આ તરફ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો મુદ્દો ગૃહમાં પણ ઉઠ્યો। કોંગ્રેસના ધારાસભ્યના સરકાર પર આકરા પ્રહાર। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ કેમ આપવી પડી આ સવાલ શૈલેષ પરમારે પૂછ્યો। ગુજરાત વેપાર ઉદ્યોગ માટે વર્ષોથી જાણીતું છે। કોઈ વેપારી 2 દિવસ આવે અને દારૂ ન પીવે તો મરી ન જાય તેવું પણ તેમણે જણાવ્યું। મહાત્મા ગાંધી અને સરદારને ભૂલીને દારૂની ગિફ્ટ સિટીમાં છૂટ અપાઈ છે। રાજ્યમાં 53 લાખ વિદેશી દારૂની બોટલ પકડાઈ છે અને 47 લાખ બિયરના ટીન પણ પકડાયા છે। ગુજરાતમાં 6200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। ડ્રગ્સ માટે સ્પેશિયલ સ્ક્વોડ બનાવવું જોઈએ તેવું પણ શૈલેષ પરમારે જણાવ્યું। જિલ્લા જેલમાં કેપેસિટી કરતાં વધુ કેદીઓ છે તેવી પણ વાત તેમણે જણાવી। મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ મુદ્દે આજે શૈલેષ પરમાર આકરા પાણીએ જોવા મળ્યા।